નમસ્કાર. ટેટ 1ની પરીક્ષા પછી પરિણામને લઈને જે કંઈ પણ ચર્ચાઓ ચાલી રહી છે, જે અસમંજસ છે, એના પર આજે આપણે વાત કરીશું. શું પરીક્ષા રદ થશે? આટલી બધી મહેનત કરી, એનું શું? ચાલો, આજે આ બધી જ અફવાઓ અને હકીકતોને છૂટી પાડીએ અને સમજીએ કે સાચી પરિસ્થિતિ શું છે. અને સૌથી મોટો સવાલ જે દરેક ઉમેદવારના મનમાં અત્યારે ઘૂમી રહ્યો છે કે શું ટેટ 1ની પરીક્ષા રદ થઈ જશે? સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર, મિત્રોના ગ્રુપમાં બધે જ આની અટકળો ચાલી રહી છે. તો ચાલો આનો સીધો અને સ્પષ્ટ જવાબ મેળવીએ. તો સૌથી પહેલા અને સૌથી અગત્યના મુદ્દા પર આવીએ, પરીક્ષા રદ થવા અંગે આખરે નિર્ણય શું છે? જો એક બાજુ એવી અફવા છે કે પરીક્ષા રદ કરવામાં આવશે, પણ હકીકત શું છે? હકીકત એ છે કે પરીક્ષા રદ થવાની બિલકુલ નથી. આ એક વાત મગજમાં ક્લિયર કરી લેજો. જે પરીક્ષા લેવાઈ ગઈ છે એ સંપૂર્ણપણે માન્ય રહેશે. અને આ વાત કોઈ હવામાં નથી. જે સત્તાવાર માહિતી મળી રહી છે એ સ્પષ્ટપણે કહે છે કે પરીક્ષા રદ થવાની નથી અને નવી પરીક્ષા પણ લેવાવાની નથી. આનો મતલબ સાવ સીધો છે કે જે પણ મહેનત કરી છે એ એળે નથી જ જવાની. ઓકે, તો એ તો પાક્કું થઈ ગયું કે પરીક્ષા રદ નથી થવાની. પણ તો પછી આ બધી ચર્ચા શેની છે? શું કોઈ બીજા ફેરફાર થવાના છે? ચાલો એને પણ બરાબર સમજી લઈએ. જુઓ, જે પણ મુદ્દો અત્યારે વિચારણા હેઠળ છે ને, એ આખી પરીક્ષાનો નથી, પણ ફક્ત ને ફક્ત પાસિંગ માર્કના એક નિયમનો છે. ખાસ કરીને જે 50% પાસિંગ માર્કનો નિયમ છે એના પર ચર્ચા ચાલી રહી છે. એ સિવાય પરીક્ષામાં બીજા કોઈ ફેરફારની કોઈ વાત જ નથી. અને હા, આ વાત પણ યાદ રાખવી બહુ જરૂરી છે કે આ નિયમમાં કોઈ ફેરફાર થશે કે નહીં એનો અંતિમ નિર્ણય માનનીય હાઈકોર્ટ લેશે. અને જ્યારે પણ કોઈ નિર્ણય આવશે એની સત્તાવાર જાહેરાત થશે. ત્યાં સુધી કોઈ પણ અફવા પર બિલકુલ ધ્યાન આપવાની જરૂર નથી. ચાલો, હવે આ બધી ચિંતાવાળી વાતોને થોડીવાર બાજુ પર મૂકીએ અને ભવિષ્ય તરફ જોઈએ, કારણ કે ટેટ 1 પાસ કરનાર ઉમેદવારો માટે ખરેખર ખૂબ જ સારા અને પ્રોત્સાહક સમાચાર છે. આવનારા સમયમાં ટેટ 1 પાસ કરેલા ઉમેદવારો માટે એક બહુ મોટી તક આવવાની છે, અને એ આંકડો છે લગભગ 10,000 શિક્ષકોની ભરતીનો. જી હા, આ ખરેખર એક બહુ મોટી અને મહત્વની તક કહી શકાય. તો આ ભરતી વિશે થોડું વધારે જાણીએ. આ ભરતી ખાસ કરીને ટેટ 1 ક્વોલિફાઈડ ઉમેદવારો માટે જ હશે. જેવું ટેટ 1નું ફાઇનલ પરિણામ અને કોર્ટનો ચુકાદો આવશે એ પછી તરત જ એની જાહેરાત થઈ શકે છે. અને સૌથી સારી વાત એ છે કે આ ભરતીની પ્રક્રિયા ઝડપથી આગળ વધે એના માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. તો સારું, આટલી બધી માહિતી પછી ચલો એકવાર ફટાફટ આખી વાતનો સાર શું છે એ સમજી લઈએ, જેથી મનમાં કોઈ જ કન્ફ્યુઝન ના રહે. ફક્ત 3 મુખ્ય મુદ્દા યાદ રાખવાના છે. પહેલું અને સૌથી અગત્યનું, પરીક્ષા રદ નથી થઈ રહી. બીજું, જે પણ ચર્ચા ચાલી રહી છે એ ફક્ત અને ફક્ત 50% પાસિંગના નિયમ પૂરતી જ સીમિત છે. અને ત્રીજું, ભવિષ્ય ઉજ્જવળ છે, કારણ કે 10,000 જગ્યાઓ માટે એક મોટી ભરતી રાહ જોઈ રહી છે. તો હવે સવાલ એ નથી કે પરીક્ષાનું શું થશે. સવાલ એ છે કે આવનારી આ 10,000 ભરતીઓ માટે આપણે કેટલા તૈયાર છે. હવે અફવાઓ પરથી ધ્યાન હટાવીને આવનારી આ સુવર્ણ તક પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. તો બસ તૈયારીમાં લાગી જાઓ.